જય સોના વિદ્યાર્થી મિત્રો, સંદીપ પંડ્યા કોમર્સ ક્લાસીસમાંથી હું સંદીપ પંડ્યા સંભાવના ચેપ્ટરના કેટલાક અગત્યના દાખલા લઈને આવ્યો છું. એક્ઝામ નજીકમાં છે અને તમને એના વિશે ઘણા ડાઉટ હોય છે. જેને પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, બહુ જ વધારે માર્ક્સ લાવવા છે, એના માટે ચેપ્ટર બહુ જ અગત્યનું છે. આપણે 1 બાય 1 સોલ્વ કરીએ. તમને કદાચ કોઈક જગ્યાએ વધારાની તકલીફ હોય તો કોમેન્ટમાં મૂકજો, જેથી અમને ફરીથી સોલ્યુશન કશુંક આપવાની ખબર પડે. સ્ટાર્ટ કરીએ આપણે સંભાવના ચેપ્ટર. એક સમ આપ્યો છે, 2 સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો. પહેલાં એવું ખબર પડી જાય કે આખા ચેપ્ટરમાં 2 જ પ્રકારના મોટાભાગે દાખલા છે. કાં તો સમતોલ સિક્કો ઉછાળવામાં આવે, કાં તો સમતોલ પાસો ઉછાળવામાં આવે. પ્રાથમિક ઘટના સમતોલ સિક્કો ઉછાળવાની 2 જ છે. કાં તો એચ પડે, કાં તો ટી પડે. કાં તો સિક્કો ઉછાળો એટલે કાં તો છાપ પડે, કાં તો કાંટો મળે. સમતોલ પાસા ઉછાળો તો સમતોલ પાસામાં 1 2 3 4 5 6 એટલા જ મળે. તો તમને પહેલાં એવું ખબર હોવી જોઈએ કે મારે નિદર્શ અવકાશ શોધવો પડશે. કોઈ પણ દાખલામાં નિદર્શ અવકાશ શોધ્યા વગર દાખલો મળવાનો નથી, કારણ કે નિદર્શ અવકાશ એટલે n છે. તો હવે તમે વિચાર કરો કે મેં સમતોલ સિક્કો ઉછાળ્યો છે, તો તમને ખબર છે કે એની પ્રાથમિક ઘટના 2 છે. તો કાયમ માટે યાદ રાખો 2n. જો સિક્કો 1 વાર ઉછાળો છો તો મને 2 પરિણામ મળશે. 2 વાર સિક્કો ઉછાળો છો તો મને 4 પરિણામ મળશે. 3 વાર સિક્કો ઉછાળો છો તો મને 8 પરિણામ મળશે. આના પરથી મને નિદર્શ અવકાશ લખવાની ખબર પડે. આ જ રીતે માની લો તમે પાસો ઉછાળો છો, તમને ખબર છે પ્રાથમિક ઘટના કેટલી છે, 6n. 1 વાર સમતોલ પાસો ઉછાળો 6 પરિણામ મળે. 2 વાર સિક્કો ઉછાળો તો 36 પરિણામ મળે. યાદ રાખી લો, તમારા માટે અગત્યનું શું છે, સમતોલ પાસા માટે 6 છે, સિક્કા માટે 2 છે. તો અહીં પહેલાં આપણે નિદર્શ અવકાશ લખીએ. નિદર્શ અવકાશની સંજ્ઞા ખબર છે, યુ. બોલો પહેલું સમતોલ સિક્કો ઉછાળો એટલે કેટલા પરિણામ મળે, 2. કાં તો એચ મળે અથવા ટી મળે. હવે 2 સિક્કા ઉછાળો છો, 2 સિક્કા ઉછાળો એટલે કેટલા પરિણામ મળે, 4. તો પરિણામ કહીશું આપણે પહેલું શું મળે, એચ એચ, એચ ટી, ટી એચ, ટી ટી. બરાબર કેટલા પરિણામ મળ્યા, 4. બરાબર કેટલા મળ્યા, n. પહેલું આપણને n મળી જાય છે, કારણ કે 4 પરિણામ મળી ગયા. બંને છાપ મળે, 1 છાપ 1 કાંટો મળે, 1 કાંટો 1 છાપ મળે, અથવા બંને કાંટા મળે. 4 મળી ગયા. આપણને n પહેલાં મળી ગયો એટલે 50% કામ આપણું અહીં પૂરું થઈ જાય છે. હવે આપણે વિચારે નંબર 1, 1 છાપ અને 1 કાંટો મળે. 1 છાપ અને 1 કાંટો મળે. ધ્યાનથી સમજજો, હું લખું છું, ફરીથી લખું છું. 1 છાપ અને 1 કાંટો મળે. તે ઘટનાને ઘટના એ કહેતા. ઘટના એની સંભાવના P of A બરાબર m/n. તમને એક્ઝેક્ટ ખબર પડતી હશે. પહેલાં તમને જે મૂક્યું હતું એ મેં મૂકી આપ્યું, 1 છાપ અને 1 કાંટો મળે. એને કોઈ નામ આપવું પડશે, નામ આપશો તો જ તમને સમ મળશે આખો. તો હવે P of A, જ્યાં n બરાબર કુલ પરિણામો આપણે શોધી નાખ્યા છે કેટલા, 4. m બરાબર સાનુકૂળ પરિણામો એટલે આપણે જે જવાબ જોઈએ છે તે. તો આપણે શું જોઈએ છે, 1 છાપ અને 1 કાંટો જોઈએ છે. 1 છાપ અને 1 કાંટો છે, ના. 1 છાપ અને 1 કાંટો છે, હા. એટલે પહેલું ST. 1 છાપ અને 1 કાંટો છે, હા. 1 છાપ અને 1 કાંટો છે, ના. તો m બરાબર કેટલા આવ્યા, 2. શું જોઈએ છે આપણે માટે, P of A is equal to m/n બરાબર કેટલા, 2/4 બરાબર 1/2. સરળતાથી આપણને આન્સર મળી ગયો. બીજી વસ્તુ શોધીએ આપણે. નંબર 2 શું માંગ્યું છે, એમાં ઓછામાં ઓછી 1 છાપ મળે. એટલે ફરીથી પાછું લખીશું, ઓછામાં ઓછી 1 છાપ મળે. નીચે નામ આપીશું ફરીથી, ઓછામાં ઓછી 1 છાપ મળે. તે ઘટનાને ઘટના બી કહેતા. ઘટના
બીની સંભાવના પી ઓફ બી બરાબર એમ અપોન એન, જ્યાં એન બરાબર કુલ પરિણામો બરાબર 4 આપણે શોધેલા છે નિદર્શ અવકાશ, એમ બરાબર સાનુકૂળ પરિણામો. હવે સાનુકૂળ પરિણામ આપણે શોધવાના છે. શું છે સાનુકૂળ પરિણામ? ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એકનો મતલબ શું? એક કે એક કરતા વધારે છાપ મળે. ચલો એક કે એક કરતા વધારે છાપ છે, હા એચ એચ. એક કે એક કરતા વધારે છાપ છે, હા એચ ટી. એક કે એક કરતા વધારે છાપ છે, હા ટી એચ. એક કે એક કરતા વધારે છાપ છે, ના. બરાબર કેટલા આવ્યા? 3. માટે પી ઓફ બી બરાબર શું મળ્યું? એમ અપોન એન બરાબર 3/4. એક્ઝેક્ટ ખબર પડી ગઈ છે. ફરી એકવાર સમજાવું છું. સિક્કો ઉછાળો એટલે 2 જ હોય પ્રાથમિક ઘટના. એકવાર ઉછાળો તો 2 પરિણામ, 2 વખત ઉછાળો તો 4 પરિણામ. 1 2 3 4, 3 વખત ઉછાળો તો 8 પરિણામ મળવા જ જોઈએ. સમતોલ પાસો ઉછાળો 1 વખત 6 પરિણામ મળવા જ જોઈએ. 2 વખત ઉછાળો તો 36 પરિણામ મળવા જ જોઈએ. પાક્કું થઈ ગયું? 100%. આગળ ચાલીએ. ચાલો, ઘટનાઓ એ અને બી માટે પી ઓફ બી બરાબર 3/5 છે. પહેલા લખીએ પી ઓફ બી બરાબર 3/5 જે આપ્યું છે તો લખીએ. અને પી ઓફ એ ડેશ છેદ બી બરાબર 1/2 હોય તો પી ઓફ એ બાય બી અને પી ઓફ એ ડેશ યોગ બી ડેશ શોધો. આટલી જ વસ્તુ આપી છે ને આના પરથી આપણે દાખલો ગણવાનો છે. શોધવાનું શું છે? પહેલું પી ઓફ એ બાય બી. જુઓ પહેલું સૂત્ર તમને મસ્ત રીતે યાદ કરાવી દઉં. પી ઓફ એ છેદ બી માં સૂત્ર શું લખીશું? નીચે એનું એ ઉપર બેનો છેદ. કાયમ માટે યાદ રાખવા માટેનું રીત બતાવું છું. શરતી સંભાવનાની અંદર બી ઘટના પૂરી થઈ ગઈ હોય ત્યારે એ ઘટના બને એને શરતી સંભાવના કહેવાય. એ સંજોગોમાં નીચે એનું એ ઉપર બેનો છેદ. હવે પી ઓફ બી મને પહેલેથી આપી દીધું છે. કેટલા છે? 3/5. હવે મારે જોઈએ છે શું? એ છેદ બી. શું જોઈએ છે? એ છેદ બી. એ છેદ બી માટે મારી પાસે કોઈક રકમ આપી છે. હું વિચાર કરું, ટ્રાય કરું. ચાલો પહેલું શું આપ્યું છે? પી ઓફ એ છેદ બી. આનો મતલબ શું થયો? બરાબર પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. સમજાય છે? તફાવત ઘટના ખ્યાલ આવે છે? ઘટના બી બને છે પરંતુ ઘટના એ બનતી નથી. ઘટના બી બને છે પરંતુ ઘટના એ બનતી નથી. આમાંથી આપણી પાસે આનો જવાબ આપ્યો છે. કેટલો છે? 1/2. પી ઓફ બી આપણી પાસે છે કેટલા? 3/5. આપણે શું શોધવાનું છે? પી ઓફ એ છેદ બી. ચાલો શરૂઆત કરીએ. આને આ બાજુ લાવી દઉં છું. માટે પી ઓફ એ છેદ બી બરાબર 3/5 માઇનસ 1/2 બરાબર લસા 10. 3 દુ 6 માઇનસ 5 બરાબર 1/10. લસા લેતા આવડતું જ હશે. લસા લેતા ના આવડતું હોય તો યાદ રાખજો કે આ 10 કેવી રીતે લીધા મેં? દરેકને સંખ્યા ગુણાકાર થવી જોઈએ. 5 દુ 10 મૂક્યા છે. અહીં 10 મૂક્યા મેં છેદમાં 10 કરવા માટે મેં કેટલા વડે ગુણ્યા? છેદને 2 વડે. જો છેદને 2 વડે ગુણવું તો મારે અંશને 2 વડે ગુણવા પડે. 3 દુ 6. અહીં 10 કરવા માટે મેં કેટલા વડે ગુણ્યા? 5 વડે. છેદને 5 વડે ગુણું છું તો અંશને પણ 5 વડે ગુણવા પડે. તો મારી પાસે એ છેદ બી 1/10 આવી ગયું. અહીં 1/10 મૂકી દઉં. તમને બધાને ખબર જ છે છેદનો છેદ કઈ જાય? અંશમાં. 5 ગુણ્યા 1 ભાગ્યા 10 ગુણ્યા 3 બરાબર 5 ગયા. બરાબર જવાબ આવ્યો 1/6. તમને એ છેદ બી નો આન્સર મળી ગયો. પહેલો પાક્કું થઈ ગયું. હવે માંગે છે તમને પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. પી ઓફ એ ડેશ યોગ બી ડેશ બરાબર શું આવ્યું? તો કે પી ઓફ એ છેદ બી આખાનો ડેશ.
પાક્કું છે? 10મા ધોરણમાં ભણ્યા હશો. ના ભણ્યા હો તો કેટલીક સંજ્ઞાઓના કેટલાક પરિણામો યાદ રાખવા પડશે, થિયરીમાં જોવા પડશે, કારણ કે આ નહીં આવડે તો ગણતરી મોટી થઈ જશે. માટે તમને આવડવું જ જોઈએ. હવે આનો જવાબ તમને ખબર જ છે. શું થશે કહો જોઈએ? પી ઓફ એ યોગ બી આખાનો ડેશ બરાબર પી ઓફ 1 માઇનસ પી ઓફ એ છેદ બી. 1 માઇનસ પી ઓફ એ છેદ બી શોધ્યું આપણે કેટલા? 1/10 બરાબર જવાબ કેટલો આવ્યો? 9/10. ફરીથી 9/10 કેવી રીતે આવ્યો? છેદમાં 10 મૂક્યા, 1/10 મૂક્યા એટલે છેદને કેટલા વડે ગુણ્યા? 10 વડે. તો અંશને કેટલા વડે ગુણવા પડે? 10 વડે. ફરી એક સ્ટેપ આગળ બતાવું છું ઉદાહરણનું ફરીથી. 10 મૂક્યા છેદમાં 10 જોઈએ છે, છેદમાં એક જ છે. 10 વડે છેદને ગુણું છું તો અંશને કેટલા વડે ગુણવા પડે? 10 વડે. માઇનસના માઇનસ. છેદમાં કેટલા છે? 10. અહીં કેટલા છે? 10. 10ને કેટલા વડે ગુણું? 1 વડે. તો અંશને કેટલા વડે ગુણું? 1. એ રીતે 9/10 જવાબ આવ્યો. પાક્કું થઈ ગયું? બંને દાખલા આવડી ગયા? ફરીથી સમજવું હોય તો કમેન્ટ કરજો. આગળ ચાલીએ. નંબર 3, 1 થી 100 સુધીની પ્રાથમિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 11મા ધોરણમાં ક્રમચય સંચય ભણ્યા હશો. પહેલામાં પહેલું n શોધવા માટેનો રસ્તો આપી દીધો. કુલ 100 સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરતા તે 100C1 વડે પસંદ કરી શકાય. માટે 100C1 બરાબર 100 બરાબર n. ફરી એકવાર કહું છું, જ્યાં સુધી સંભાવનામાં n ના મળે, નિદર્શ અવકાશ ના મળે, ત્યાં સુધી આગળ જવાનું જ નહીં. હવે આગળ ચાલીએ. પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય. ચલો શરૂઆત કરીએ. નંબર 1. પહેલામાં પહેલું શું કહ્યું છે? પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય. બોલો, આપણે શું બોલીએ છીએ? સાથે સાથે બોલો. પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય તે ઘટના એ કહેતા. ઘટના એની સંભાવના P of A is equal to m/n, જ્યાં n બરાબર કુલ પરિણામો. કુલ પરિણામ પહેલા જ શોધ્યા. ફરીથી કહું છું, n નહીં મળે તો સમ નહીં મળે. 100 m બરાબર સાનુકૂળ પરિણામો. હવે શું કીધું એમણે? પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય. 1 થી 100 સંખ્યા છે, એમાં એક અંકની સંખ્યા કઈ કઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બરાબર 9. માટે P of A is equal to m/n બરાબર 9/100. પહેલાનો આન્સર મળી ગયો આપણને. એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ. અથવાની વાત પછી હમણાં જોઈએ આપણે. સંખ્યા પૂર્ણ વર્ગ હોય. બોલો ફટાફટ. સંખ્યા પૂર્ણ વર્ગ હોય તે ઘટના બી કહેતા. ઘટના બી ની સંભાવના P of B બરાબર m/n, જ્યાં n બરાબર કુલ પરિણામો બરાબર 100, m બરાબર સાનુકૂળ પરિણામો. હવે તમને શું માંગ્યું છે? જુઓ, સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ ક્યારે બને? 1 થી 100 બોલતા જાઓ. 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 ને 100. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બરાબર 10. માટે P of B બરાબર 10/100. આ સંજોગોમાં 10/100 એટલે મૂકી રાખવાના કે અહીં છેદમાં 100 છે જ. અહીં 1/10 કરશો તો ફરી લસા લેવો પડશે. હવે આપણે આ બે
અલગ અલગ ઘટના જે હતી પસંદ કરવાની સંખ્યા એકની હોય, એક અંકની હોય અને બીજું હતું પૂર્ણ વર્ગ હોય. હવે આપણે આપણા દાખલા માટે જઈએ. હવે કહ્યું છે આપણે અથવા. અથવા યાદ કરો, યોગ ઘટના યાદ કરો. ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને. તો હવે તમને કહે છે ઘટના એ બને અથવા ઘટના બી બને તો શું થશે? એ યોગ બી. તો આપણે એ યોગ બી શોધીએ. માટે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે આપણી પાસે પી ઓફ એ છે. પી ઓફ એ શોધ્યો છે આપણે 9/10, સોરી 9/100. પી ઓફ બી શોધ્યો છે 10/100. પણ મારી પાસે પી ઓફ એ છેદ બી છે નહીં. તો એ છેદ બી એટલે શું? યાદ કરો, છેદ ઘટના. ઘટના એ અને ઘટના બી બંને સાથે બને. બંને સાથે બનેનો મતલબ શું થયો? કે સંખ્યા એક અંકની હોય અને તે પૂર્ણ વર્ગ હોય. અને તે પૂર્ણ વર્ગ હોય. તો એ છેદ બી શોધું છું અહીં આગળ. ધ્યાન આપીશું સહેજ. એ છેદ બી શોધવા માટેના રસ્તા બતાવું છું. ચાલો ચલો અહીં નીચે શોધી કાઢું છું. ધ્યાન આપજો. શું આવશે? પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બી એટલે શું? ઘટના એ બને એટલે કે એક અંકની સંખ્યા હોય અને તે પૂર્ણ વર્ગ હોય. એક અંકની હોય. એક અંકની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 અને તે પૂર્ણ વર્ગ હોય. એક અંકની પૂર્ણ વર્ગ કેટલી? 1 4 અને 9, ત્રણ જ સંખ્યા છે. તો અહીં પી ઓફ એ છેદ બી બરાબર શું મળશે આપણને? 1 4 9. સાંભળો છો મારી વાત? તો હવે આનો શું થશે સોલ્યુશન? પી ઓફ એ છેદ બી બરાબર m/n બરાબર 3/100. બરાબર છે આટલું? તો હવે 3/100 મૂકી દઈશું. તો 3/100 મૂકીશું એટલે જવાબ શું થશે? લસા કેટલો છે? 100. 10 ને 9 19 માંથી 3 જશે એટલે કેટલા થશે? 16/100. તમારે આનાથી નાનું લઈ જવું છે તો 4/25. મળી ગયો આન્સર. તમારે સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ દાખલો આપ્યો હોય એના જેટલા ભાગ પડે એટલા ભાગ પાડીને પહેલા ઘટના નક્કી કરી નાખો. એક ઘટનાનું નામ આપો, બીજી ઘટનાનું નામ આપો, એના પરથી તમને સોલ્યુશન મળે છે. આગળ ચાલીએ. ચાલો નવો દાખલો. લીપ વર્ષમાં 53 ગુરુવાર આવવાની સંભાવના શોધો. પહેલા લીપ વર્ષમાં દિવસો કેટલા હોય? 366. યાદ રાખો, બહુ જ વર્ષોમાં બહુ જ વખત દાખલા પૂછાયા છે માટે પાકે પાયે ધ્યાન આપજો. 366 દિવસ આખા વર્ષના થયા. લીપ વર્ષ આપ્યું છે માટે. હવે તમને એવું ખબર હશે કે એક વર્ષના અઠવાડિયા કેટલા? 52. તો 52 વીક છે આપણી પાસે, 52 અઠવાડિયા છે. 366 ને પહેલા 52 વડે ભાગી નાખો. 366 ને 52 વડે ભાગશો એટલે આપણને કોઈ કિંમત મળશે. 366 ભાગ્યા 52 એટલે આપણને કિંમત મળી 7.03. આગળ કોઈ કિંમત મળી. દિવસ કેટલા થયા? ચલો હજુ એ પણ ગણીએ. દિવસ કેટલા થયા? તો કે 52 ગુણ્યા 7 364. 52 ગુણ્યા 7 બરાબર 364 દિવસ. 366 દિવસોમાંથી 364 દિવસ બાદ કરો એટલે 2 દિવસ આપણી પાસે વધ્યા. 52 વખત તો ગુરુવાર આવી જ ગયો છે. હજુ આપણી પાસે 2 દિવસ રહ્યા. એક અઠવાડિયામાં એક વાર ગુરુવાર આવે તો 52 અઠવાડિયામાં 52 ગુરુવાર આવી ગયા. 53મો ગુરુવાર આપણે શોધવો છે. આપણી પાસે 2 દિવસ હજુ વધ્યા છે. તો એ 2 દિવસ કયા હશે? પહેલા કુલ દિવસ કેટલા? તો કે 7. એક અઠવાડિયાના દિવસ કેટલા? 7. માટે n બરાબર કેટલા મળશે આપણને? 7. હવે 2 દિવસ રહે. 2 દિવસ કયા હશે? તો m બરાબર વિચાર કરો 2 દિવસ કયા હશે? તો કે રવિવાર સોમવાર અથવા સોમવાર મંગળવાર અથવા મંગળવાર બુધવાર અથવા બુધવાર ગુરુવાર અથવા ગુરુવાર શુક્રવાર અથવા શુક્રવાર શનિવાર અથવા શનિવાર રવિવાર. 1 2 3 4 5 6 અને 7. આપણે શોધવાનું છે ગુરુવાર. ગુરુવાર કેટલી વાર આવ્યા તમને જોઈને જ ખબર પડે છે. એક વખત, બીજી વખત. તો m બરાબર કેટલા આવશે? m બરાબર આવશે 2.
માટે ગુરુવારાની સંભાવના કેટલી થશે? પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ m/n બરાબર 2/7. ફરી બોલી જાઉં છું. 366 દિવસ, એમાંથી 52 અઠવાડિયા, 52 ગુણ્યા 7 364 દિવસ. 364 દિવસ એટલે 52 વખત ગુરુવાર આવી ગયા. 366માંથી 364 બાદ કરે એટલે 2 દિવસ વધ્યા. એ 2 દિવસ આ જ હશે. આ 7 દિવસમાંથી 2 વખત ગુરુવાર આવે છે, માટે જવાબ આવશે 2/7. પાક્કું થઈ ગયું. બહુ જ વખત એક્ઝામમાં દાખલો પૂછ્યો છે. આગળ ચાલીએ. કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે. પહેલામાં પહેલો ફાયદો છે, સંભાવના ડાયરેક્ટ આપી છે. ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7 છે. એટલે આપણે ધારી લઈએ કે બટાકાના ભાવ વધે તે ઘટનાને એ કહેતા એની સંભાવના પી ઓફ એ બરાબર 0.8. ડુંગળીના ભાવ વધે, ડુંગળીના ભાવ વધે તે ઘટનાને બી કહેતા બીની સંભાવના પી ઓફ બી બરાબર 0.7. જ્યાં સુધી ઘટનાનું નામ નહીં આપો ત્યાં સુધી દાખલાના આન્સરમાં 0 આપશે. બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે. હમણાં જ આપણે ભણ્યા હતા, ઘટના એ બને અને ઘટના બી બને, અને છેદ કહ્યું હતું આપણે. હવે શું લખીશું? બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તે ઘટનાને પી ઓફ એ છેદ બી કહેતા. પી ઓફ એ છેદ બી બરાબર બંનેને ભાવ વધેની સંભાવના 0.6. તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછું એક, ઓછામાં ઓછું એક એટલે એક અથવા એક કરતાં વધારે, એક અથવા એક કરતાં વધારે, અથવા આવ્યું એટલે કઈ સંભાવના આવી? યોગ ઘટના આવી. યોગ ઘટનાનું સૂત્ર શું છે? સરળ નિયમ પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચલો, પી ઓફ એ આપ્યું છે 0.8 વત્તા 0.7 ઓછા 0.6 બરાબર 0.9. આવી ગયો જવાબ. આગળ ચાલીએ. કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવારોની સંભાવના શોધો. ફરી પાછું લીપ વર્ષ હતું એવું જ આમાં આવ્યું. તમને પહેલાં પહેલું એવું ખબર હોય છે કે ઓગસ્ટ માસમાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. 31 દિવસમાંથી 7 દિવસનું એક અઠવાડિયું એટલે 7 ગુણ્યા 4 28 દિવસ. એનો મતલબ કે 4 વખત તો મંગળવાર આવી ગયા. 31 દિવસમાંથી 28 દિવસ બાદ થઈ ગયા. કેટલા દિવસ વધ્યા? 3 દિવસ વધ્યા. આ 3 દિવસ એવા હશે કે જેમાં પાંચમી વખત મંગળવાર હશે. 3 દિવસ કયા? ફરીથી પાછું અઠવાડિયું કેટલા દિવસનું છે? 7 દિવસનું. માટે n બરાબર કેટલા થશે? 7. 3 દિવસ કયા એમણે? તો m બરાબર શોધી આપણે. 3 દિવસ કયા કયા હોઈ શકે? તો કે સોમ, મંગળ, બુધ. આ એક, અથવા મંગળ, બુધ, ગુરુ, અથવા બુધ, ગુરુ, શુક્ર, અથવા ગુરુ, શુક્ર, શનિ, અથવા શુક્ર, શનિ, રવિ, અથવા શનિ, રવિ, સોમ, અથવા રવિ, સોમ, મંગળ. જોઈ લેવાનું. 1 2 3 4 5 6 7 થઈ ગયા. કેટલા મંગળવાર હોય જોઈએ? 5 મંગળવારની સંભાવના કેટલી? તો કે મંગળવાર કેટલી વાર આવ્યો? 1 2 અને અહીંયા આવ્યો 3. 3 વખત મંગળવાર આવ્યા, માટે m બરાબર કેટલા આવશે? 3. માટે સંભાવના શું મળશે આપણને? પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ m/n બરાબર 3/7. પક્કું છે. આગળ ચાલીએ. એક મત વિસ્તારમાં આવો જ્યારે સામે આવે ને ત્યારે વધારે પડતો સહેલો છે એવું માનીને ચાલવાનું, કારણ કે તમારી પાસે સીધો જવાબ આપેલો છે. કન્ફ્યુઝ થયા વગર આપણે ગણીએ.
એક મત વિસ્તારના 4979 મતદારોની નિદર્શ તપાસમાં નીચેની માહિતી મળે છે. તમને પુરુષ સ્ત્રી આપ્યું છે, પક્ષ એના ટેકેદાર બીના ટેકેદાર આપ્યું છે. આ મત વિસ્તારમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બોલો વિચાર કરીને કહો, કુલ મતદાર કેટલા છે? 4979. એમાંથી કેટલા મતદાર પસંદ કરવાના છે? એક. કેટલા પ્રકારે પસંદ થાય? 4979 C1 બરાબર 4979 બરાબર n. n મળી ગયો પહેલો. હવે આપણે નંબર 1 પર જઈએ. જો મતદાર પુરુષ હોય તો યાદ કરો ફટાફટ. જો અને તો આવ્યું. જો અને તો આવ્યું એટલે કઈ સંભાવના આવી? શરતી સંભાવના આવી. શરતી સંભાવનામાં કેટલા ઘટના હોય? 2 ઘટના હોય. એક ઘટના પૂરી થઈ ગઈ હોય તેને આધારે બીજી ઘટના બને એને શરતી સંભાવના કહેવાય. તો પહેલી ઘટના અને બીજી ઘટના 2 પહેલા નક્કી કરો. જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય તેની સંભાવના શોધો. કોણ કહ્યું પહેલું? મતદાર પુરુષ હોય. પહેલો ભાગ બનાવું છું. નંબર 1 મતદાર પુરુષ હોય. બોલો શું બોલીશું આપણે? મતદાર પુરુષ હોય તે ઘટના એ કહેતા. ઘટના એની સંભાવના P of A બરાબર m/n, જ્યાં n બરાબર કુલ પરિણામો બરાબર 4979. પાક્કું થઈ ગયું. હવે શું જોઈએ છે આપણે? મતદાર પુરુષ હોય, m બરાબર સાનુકૂળ પરિણામો બોલો. મતદાર પુરુષ કેટલા છે? 2536. 2536 માટે P of A is equal to m/n બરાબર 2536 બરાબર 2536 ભાગ્યા 4979. પહેલાની ઘટનાની સંભાવના મળી ગઈ. નંબર 2 પક્ષ એ નો ટેકેદાર હોય. નંબર 2 પક્ષ એ નો ટેકેદાર હોય. બોલી જાઉં છું, ધ્યાન આપજો. પક્ષ એનો ટેકેદાર હોય તે ઘટનાને ઘટના બી કહેતા. ઘટના બી ની સંભાવના P of B બરાબર m/n, જ્યાં n બરાબર કુલ પરિણામો બરાબર 4979, m બરાબર સાનુકૂળ પરિણામો. પક્ષ એ નો ટેકેદાર હોય. પક્ષ એના ટેકેદાર ટોટલ કેટલા? 2437 માટે P of B બરાબર m/n બરાબર 2437 ભાગ્યા 4979. હવે મને પહેલા દાખલાના 2 ઘટના મળી ગઈ. હવે શું કહે છે? જો મતદાર પુરુષ હોય તો શું કહ્યું? પહેલી કન્ડિશન શું આપી? મતદાર પુરુષ હોય. પુરુષ હોય ને આપણે શું કહી દીધું? એ કહી દીધું. તો પહેલી ઘટના કઈ બની? પહેલી ઘટના એ બની. જ્યારે પુરુષ હોય ત્યારે પક્ષ એ નો ટેકેદાર હોય. પક્ષ એના ટેકેદારને આપણે શું કહ્યું? બી. એટલે આ કઈ સંભાવના આવી? શરતી સંભાવના. ફરી એકવાર યાદ રાખીશું. પુરુષ હોય ત્યારે પુરુષને શું કહ્યું? એ. એનો ટેકેદારને શું કહ્યું? બી. એ ઘટના બને છે ત્યારે બી ઘટના. સૂત્ર મેં મસ્ત શીખવાડ્યું છે. શું યાદ રાખવાનું? નીચે એનું એ, ઉપર 2 નો છેદ. ચાલો જોઈએ આપણે. બોલો નીચેની વેલ્યુ શું આપી છે? P of A ની. P of A ની વેલ્યુ આપી છે આપણને 2536 ભાગ્યા 4979. P of A છેદ B. A છેદ B શું છે? A છેદ B એટલે મતદાર પુરુષ હોય અને તે પક્ષ એ નો ટેકેદાર હોય. બંને શોધવાનું છે માટે ધ્યાન આપીશું આપણે. ઓકે, શોધવાનું શું છે? મતદાર પુરુષ હોય અને તે પક્ષકાર એનો ટેકેદાર હોય. બંને સાથે આપ્યું છે એટલે આપણે શોધવાનું છે P of A છેદ B.
A/B શોધવા માટે ફરીથી બોલું છું એકવાર, મતદાર પુરુષ હોય અને તે પક્ષ A નો ટેકેદાર હોય, મતદાર પુરુષ હોય અને તે એનો ટેકેદાર હોય, એને શું કહીશું આપણે? P of A/B બરાબર M/N, જ્યાં N બરાબર કુલ પરિણામો 4979, M બરાબર કેટલા આવ્યા આપણી પાસે? 1319 આવી ગયા. માટે P of A/B બરાબર શું આવશે સૂત્ર? M ભાગ્યા N બરાબર 1319 ભાગ્યા 4979. આપણે મૂકવાનું છે સૂત્રમાં 1319 ભાગ્યા 4979. તમને ખબર હશે છેદનો છેદ કઈ જાય? અંશમાં. માટે શું આવશે? 1319 ભાગ્યા 2536. પાક્કું ખબર પડી ગઈ? શ્યોર છો? સેકન્ડ પર જઈએ. જો મતદાર પક્ષ A નો ટેકેદાર હોય, A ના ટેકેદાર માટે તમને આપેલું જ છે, P of B આપેલું જ છે પહેલેથી. સમ નંબર સેકન્ડ ગણીએ આપણે. શું આપ્યું છે? જો મતદાર પક્ષ A નો ટેકેદાર હોય, A ના ટેકેદાર માટે આપણે P of B શોધી જ કાઢ્યું છે. P of B બરાબર કેટલા છે? P of B બરાબર આપે છે 2437 ભાગ્યા 4979. તો તે પુરુષ હોય. પુરુષ હોયની સંભાવના શું કહી છે આપણે? P of A. P of A કેટલા આપી દીધા છે આપણને? 2536 ભાગ્યા 4979. હવે કન્ડિશન ધ્યાનથી વિચારો. જો મતદાર પક્ષ A નો ટેકેદાર છે, એટલે A નો ટેકેદાર, એના ટેકેદારને શું કહ્યું આપણે? B. એટલે પહેલી કઈ ઘટના બની? ઘટના B બની. ઘટના B ના કારણે ઘટના કઈ બની? ઘટના A બની. માટે સૂત્ર શું બનશે? પહેલા B ઘટના બને છે, તેને આધારે ઘટના A બને છે. સૂત્ર શું શીખવાડ્યું હતું? નીચેનું A ઉપર 2 નો છેદ. નીચેનું A P of B આપેલા છે કેટલા? 2437 ભાગ્યા 4979. ઉપર 2 નો છેદ. છેદ શોધ્યો છે કેટલો? 1319 ભાગ્યા 4979. છેદનો છેદ અંશમાં જાય. ફરી પાછી જવાબ આવ્યો 1319 ભાગ્યા 2437. ગમે ત્યારે ગમે તે દાખલો આપે, જો અને તો આપે તો શરતી સંભાવના છે. માટે શરતી સંભાવનાને આધારે દાખલો ગણવાનો છે. આગળ ચાલીએ. ચાલો, 2 દાખલા આપ્યા છે, બહુ અગત્યના છે, એકદમ પરફેક્ટ ધ્યાનથી સમજજો. એક હરોળમાં 5 છોકરાઓ અને 2 છોકરીઓને એવી રીતે ગોઠવવા છે કે જેથી બંને છોકરીઓ પાસ પાસે જ આવે. પહેલામાં પહેલા 5 છોકરા છે, બરોબર? 5 છોકરા નામ આપું છું: B1, B2, B3, B4, B5. છોકરાનું નામ આપું છું G1, G2. મારે હરોળમાં ગોઠવવાના છે, બરોબર? કન્ડિશન શું આપી છે કે જો બંને છોકરીઓ પાસ પાસે જ આવે, આ બંને છોકરીઓ પાસ પાસે જ આવી જોઈએ. એટલે આ છોકરીઓને હું સૌથી પહેલા મૂકું તો શું થશે? G1, G2, B1, B2, B3, B4, B5. અથવા B1, G1, G2, B2, B3, B4, B5. અથવા B2, G1, G2, B1, B3, B4, B5. આવી રીતે મારે એ સાથે જ મૂકવી પડશે. સાથે મૂકી અને ટેમ્પરરી આપણે ગણીશું 1, કારણ કે સાથે ને સાથે લઈ જવાના છે. તો કુલ કેટલા છોકરાઓ છે? 5. 5 છોકરાઓ તથા 1 છોકરી, એમ કુલ 6 વ્યક્તિઓને એક હરોળમાં 6 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. તમને એવું થશે કે આ 1 કેમ ગયું? એને સાથે જ રહેવી જોઈએ, માટે અત્યારે એને આપણે 1 ગણીએ છીએ કે આ બંને સાથે જ રહેવા જોઈએ. એટલે 2 છોકરીઓ જો પાસ પાસે આવે ને 1, અને બાકીના 5 છોકરા, એમ 6 લોકોને અંદર 6 ફેક્ટર રીતે ગોઠવી શકાય. અને બહુ અગત્યનું છે, અને તે 2 છોકરીઓને અંદરો અંદર 2 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. કારણ કે છોકરીઓમાં
કઈ છોકરી પહેલી આવશે એવું કશું આપણને કહ્યું નથી. જો એમ કહ્યું જીવન જ પહેલું આવશે તો જવાબ બદલાય. આમાંથી કઈ છોકરી આવશે આપણને ખબર નથી, માટે માંગેલ સંખ્યા શું આવી? 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, અને આ જવાબ અંદર લખવાનો છે. પાક્કું ખબર પડી ગઈ? કારણ કે અહીં 2 છોકરીઓ જ પાસે આવે એવું કહ્યું છે. સિમિલર ટાઈપનો દાખલો નીચે આપ્યો છે, સમજજો એવી જ વસ્તુ છે પણ જવાબ બદલાય છે. એક કાર્યક્રમમાં 7 વક્તાઓ PDJOSHI ને ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે છે. વક્તા P પછી તરત જ વક્તા D નું ભાષણ આવે તેની સંભાવના શોધો. હવે તમને કહ્યું છે કે P પછી તરત D આવવો જોઈએ, તો આ બંને સાથે જ આવવા જોઈએ. બંને સાથે આવે છે એટલે એને કેટલા કહીશું આપણે? 1. આ બંનેને કહીશું 1, 2, 3, 4, 5 અને 6. આ 6 લોકોને એક હરોળમાં કેટલા પ્રકારે ગોઠવી શકાય? 6 ફેક્ટોરિયલ રીતે. 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 720. અહીં જવાબ આવશે 720. અહીં જવાબ આવશે 720 ગુણ્યા 2 1440. અત્યાર સુધી આપણે જે પણ શોધ્યું એ m શોધ્યો. n હજુ બાકી હતો. n બંનેમાં સરખો છે માટે સાથે ગણું છું. n શું છે? n એટલે કયા એટલા? તો કે કુલ પરિણામો. કુલ પરિણામ કેટલા? અહીં 5 ને 2 કેટલા છોકરાઓ છે? 7. અહીં કેટલા વક્તા છે? 7. તો એક હરોળમાં 7 વ્યક્તિને એક હરોળમાં કેટલા પ્રકારે ગોઠવી શકાય? 7 ફેક્ટોરિયલ રીતે. તો હવે 7 ફેક્ટોરિયલનો જે આન્સર આવશે એ 720 ભાગ્યા 7 ફેક્ટોરિયલ, અને આમાં 1440 ભાગ્યા 7 ફેક્ટોરિયલ. આ જવાબ બંનેનો આપણને મળી જશે. પાક્કું ખબર પડી ગઈ? દાખલો કેમ ગણાયો? અહીં સ્પેસિફિક કહ્યું જ નથી, અહીં સ્પેસિફિક કહ્યું છે P પછી D, એટલે અહીં 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ આમાં કર્યું, આમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા કર્યું નથી. આગળ ચાલીએ. ચાલો, નિદાસ અવકાશની 3 ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક અને નિષેધ ઘટના છે. અગત્યનું સ્ટેટમેન્ટ આપ્યું છે પરસ્પર નિવારક અને નિષેધ. પરસ્પર નિવારક છેદ એમનો ખાલી ગણ જ હોય, નિષેધ ઘટના યોગ એમનો યુ હોય. એટલે કે આપણને એવું ખબર છે કે આ ઘટનાઓ એવી છે જેનો છેદ ખાલી ગણ છે અને જેનો યોગ યુ છે. એટલે કે જે પણ ઘટનાઓ આપી છે તેનો સરવાળો હંમેશા એક થશે P of A પ્લસ P of B પ્લસ P of C બરાબર એક જ થાય. કન્ડિશન આપી છે. હવે જોઈએ આપણને શું આપ્યું છે? ઘટના આપી છે પહેલામાં પહેલી P of C ડેશ બરાબર 0.8. એટલે આપણને ખબર પડશે કે P of C બરાબર શું? 1 માઇનસ P of C ડેશ બરાબર 1 ઓછા 0.8 બરાબર 0.2. એટલે આપણને P of C ની કિંમત મળી ગઈ 0.2. હવે આપણે આગળ ચાલીએ. આ વાત પૂરી થઈ ગઈ. નવી કન્ડિશન આપી છે 3P of B બરાબર 2P of A ડેશ. A ડેશ એટલે આપણને ખબર જ છે શું થશે? 3P of B બરાબર 2 into 1 minus P of A. A ડેશની જગ્યાએ આપણે એવું લખી શકીએ. તો હવે સોલ્યુશન આપીએ. 3P of B બરાબર 2 ગુણ્યા 1 2 માઇનસ 2PA. તો આપણે જોઈએ છે P of B. P of B બરાબર શું થશે? 2 ઓછા 2PA ભાગ્યા 3. એટલે જ્યાં P of B મૂકવાનું છે ત્યાં અમારે શું મૂકવું પડશે? 2 ઓછા 2PA ભાગ્યા 3 વત્તા P of A આપણે શોધવાનું છે, અને આ બધાનો સરવાળો આપ્યો છે 1. પહેલામાં પહેલાં 0.2 ને સામે લઈ જઈએ એટલે શું મળશે આપણને? P of A વત્તા 2 into 2 minus 2PA P of A divided by 3 is equal to 1 minus 0.2. માટે શું આવશે? P of A બરાબર 2 ઓછા 2 P of A ભાગ્યા 3 બરાબર 0.8. 3 ને લસા લઈ લઈએ આપણે. 3 લસા આવશે એટલે અહીં શું થશે? 3P of A પ્લસ 2 minus 2 P of A બરાબર 0.8. 3 ને સામે લઈ જાઉં છું. 3P of A પ્લસ 2 minus 2P of A is equal to 2.4. બોલો બરોબર છે અહીં સુધી? હજુ આગળ સોલ્યુશન લાવીએ. 2 છે સામે લઈ જઈએ. આખું પદ બનાવ્યું છે, જોઈએ છે મારે A જોઈએ છે.
3 પી ઓફ એ માંથી 2 પી ઓફ એ બાદ કરીએ એટલે શું રહેશે? પી ઓફ એ બરાબર 2.4 ઓછા 2 માટે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.4. 0.4 આપણને પી ઓફ એ ની કિંમત આપણને મળી ગઈ છે. પી ઓફ એ ની કિંમત મળી ગઈ તો એના પરથી પી ઓફ બી ની કિંમત મળી જશે આપણને. પી ઓફ બી ની કિંમત આમાં પણ મૂકી શકાશે આપણાથી. મૂકી દઈએ એટલે ખબર પડી જાય. પી ઓફ બી બરાબર 2 માઇનસ 2 પી ઓફ એ ડિવાઈડ બાય 3. પી ઓફ એ ની કિંમત આપણી પાસે છે 0.4 બરાબર 2 માઇનસ 2 ગુણ્યા 0.4 ભાગ્યા 3 બરાબર 2 ઓછા 0.8 ભાગ્યા 3 બરાબર 1.2 ભાગ્યા 3 બરાબર 0.4. પી ઓફ બી ની કિંમત પણ આપણને મળી જાય છે. પરફેક્ટ છે. આગળ ચાલીએ. સંભાવનાનો એક દાખલો. ધ્યાન, કૌશલ અને નમ્રતાને ગણવા આપે છે. તેઓ દાખલો સાચો ગણી શકે તેની સંભાવના 2/3, 3/4 અને 1/2 છે. તો દાખલો સાચો ગણાય તેની સંભાવના શોધો. ધ્યાન આપીશું કે ધ્યાન ગણે છે એને આપણે કહીશું પી ઓફ એ. એની સંભાવના આપી છે આપણને 2/3. કૌશલ ગણે છે એને આપણે કહીશું ઘટના બી. એની સંભાવના આપી છે 3/4. નમ્રતા ગણે છે એને આપણે કહીશું પી ઓફ સી. એની સંભાવના આપી છે 1/2. તો દાખલો સાચો ગણાય. હવે ધ્યાનથી વિચારજો. એકલો ધ્યાન દાખલો ગણી શકે, અથવા કૌશલ ગણી શકે, અથવા નમ્રતા ગણી શકે, અથવા ધ્યાન અને કૌશલ ગણે, અથવા ધ્યાન અને નમ્રતા ગણે, અથવા કૌશલ અને નમ્રતા ગણે. સમજાય છે? અથવા થવાનો મતલબ એવો થયો કે આપણે આખો દાખલો પી ઓફ એ યોગ બી યોગ સી શોધવાનો છે. કારણ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ ગણી શકે છે, કોઈ બે વ્યક્તિ ગણી શકે છે, અથવા બધા ગણી શકે છે. તો જ્યારે અથવા આવે છે ત્યારે આપણે યોગ ગણીએ છીએ. સૂત્ર શું થશે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. બરોબર છે સુધી? ચલો સ્ટાર્ટ કરીએ. પહેલાની સંભાવના 2/3 વત્તા 3/4 વત્તા 1/2. હવે આપ્યું છે એ છેદ બી. એ છેદ બી. એ છેદ બી એટલે એ અને બી બંને ગણી શકે. એ અને બી બંને એટલે ધ્યાન અને કૌશલ બંને ગણી શકે. બંને ગણી શકે એટલે છેદ ઘટના થઈ. છેદ ઘટના થઈ એટલે બંનેનો શું કરીશું આપણે? ગુણાકાર. માઇનસ 2/3 ગુણ્યા 3/4 માઇનસ એ છેદ સી 2/3 ગુણ્યા 1/2 માઇનસ બી છેદ સી 3/4 ગુણ્યા 1/2 પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. ત્રણેય ગણી શકે છે. બોલો, ત્રણેય ગણી શકે છે એટલે શું થશે? 2/3 ગુણ્યા 3/4 ગુણ્યા 1/2. આખો દાખલાનું સાદું રૂપ આપશો એટલે એક્ઝેક્ટ તમને આખો આન્સર મળી જશે. પાક્કું? તમે આ રીતે 3 ઉડાડી શકશો, 2 ઉડાડી શકશો. જ્યાં જ્યાં સરળતાથી તમે ઉડાડી શકો છો ત્યાં ઉડાડો. સાદું રૂપ આપો એટલે તમને આનો આન્સર મળી જશે. પાક્કું? આગળ ચાલીએ. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63 છે. પાછી સંભાવના આપી દીધી છે. આપણે માની લઈએ છીએ કે યુવક પિઝા ઓર્ડર કરે તેને ઘટના એ કહેતા. ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર 0.63 છે. ઘટના એ કોના માટે છે? યુવક પિઝા ઓર્ડર કરે. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એને આપણે ગણીએ છીએ બી. ઘટના બી. તો બીની સંભાવના કેટલી છે? 0.54. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર. ઓછામાં ઓછું એક એટલે એક અથવા એક કરતા વધારે. એટલે શું આને સંભાવના કહીશું? પી ઓફ એ યોગ બી બરાબર કેટલા? 0.88. તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ, ફક્ત એક જ કહ્યું. એટલે જો એ પિઝાનો ઓર્ડર કરે તો એ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરતો નથી. અથવા
પીઝાનો ઓર્ડર નથી કરતો તો એ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે છે. તો એની સંભાવના કઈ રીતે શોધીશું? શું સંભાવના આપી છે? બોલો શું કરીશું? જો એ પીઝાનો ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરતો નથી, અથવા એટલે સરવાળો, પીઝાનો ઓર્ડર કરતો નથી અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે છે. પાક્કું ખબર પડી ગઈ? આના માટેનો આપણને આન્સર ખબર છે. આની સંભાવના આવડે છે શોધતા. પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, અથવા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. બંને આપણી પાસે છે. પી ઓફ એ છે કેટલા? 0.63. આપણી પાસે યોગ ઘટના છે, છેદ ઘટના છે નહીં. સૂત્ર આપણી પાસે છે. સૂત્ર વિચારો. જેમ જોઈએ એમ શોધવાનું. પી ઓફ એ ઓફ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આપણી પાસે પી ઓફ એ યોગ બી છે 0.88. ભૂલ ના થાય જોવાનું. પી ઓફ એ 0.63 વત્તા પી ઓફ બી 0.54 માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બી ના બાજુ લાવું છું. પી ઓફ એ છેદ બી બરાબર 0.63 વત્તા 0.54 1.17 માઇનસ 0.88 બરાબર 0.29. સંભાવના 0.29 આપણે અહીં મૂકી દઈશું. માઇનસ 0.29 અથવા પી ઓફ બી 0.54 માઇનસ 0.29. બાદબાકી કરીશું. 0.63 માઇનસ 0.29 0.34 વત્તા 0.25 બરાબર 0.59. આવો જવાબ આપણને મળશે. પાક્કું ખબર પડી ગઈ? ધ્યાન આપીશું. કોઈ એક દિવસ ડિનર માટે આવેલું યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી એક જ, એટલે જો પીઝા ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરતો નથી, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તો પીઝાનો ઓર્ડર કરતો નથી. નેક્સ્ટ સમ પર જઈએ આપણે. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. મેં તમને પહેલા દાખલામાં કહ્યું હતું સમતોલ પાસા આવે એટલે 6/n એક વખત ઉછાળે તો 6 પરિણામ મળે. 2 વખત ઉછાળ્યા છે માટે 36 પરિણામ મળે. બરાબર 36 બરાબર n મેં લખી રાખ્યા છે એટલે પ્રોબ્લેમ ન થાય. હવે નંબર 1 શું કહ્યું છે? પાસા પર મળતા અંકોનો સરવાળો 8 થાય. પહેલા લખીશું પાસા પર મળતા અંકોનો સરવાળો 8 થાય. પહેલાં લખું છું પછી નહીં લખું. પાસા પર મળતા અંકોનો સરવાળો 8 થાય. તે ઘટના એ કહેતા ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર m/n, જ્યાં n બરાબર કુલ પરિણામો બરાબર 36, m બરાબર સાનુકૂળ પરિણામો. પહેલી કન્ડિશનમાં તમને કહ્યું છે મળતા અંકોનો સરવાળો 8 થાય. આમાંથી જોવાનું 8 ક્યારે થાય તો કે 2 6, પછી 3 5, હવે તમને ખબર પડતી હશે 4 4, 5 3, 6 2, 1 2 3 4 5 બરાબર 5 માટે પી ઓફ એ બરાબર m/n બરાબર 5/36 મળી ગયું. ઓકે. નંબર 2 શું કહે છે જોજો. ચાલો પાસા પર મળતા અંકોનો સરવાળો 10 થી વધુ થાય. બોલો 10 થી વધુ થાય. હું ડાયરેક્ટ લખું છું પાસા પર મળતા અંકોનો સરવાળો 10 થી વધુ થાય તે ઘટનાને ઘટના બી કહેતા,
ઘટના બીની સંભાવના પી ઓફ બી બરાબર m/n, જ્યાં n બરાબર કુલ પરિણામો બરાબર 36, m બરાબર સાનુકૂળ પરિણામો. 10 થી વધુ થાય. 10 થી વધુ ક્યારે થાય? 5 6. પછી 6 5. 10 થી વધુ કયું છે? 10 નથી કહ્યું. અને 6 6 કેટલા થયા? 3. માટે પી ઓફ બી બરાબર m/n બરાબર 3/36. હજી એક રહ્યું, પાસા પર મળતા અંકોનો ગુણાકાર 10 થાય. નંબર 3 લખું છું, પાસા પર મળતા અંકોનો ગુણાકાર 10 થાય તે ઘટનાને ઘટના સી કહેતા. ઘટના સી ની સંભાવના પી ઓફ સી બરાબર m/n, જ્યાં n બરાબર કુલ પરિણામો બરાબર 36, m બરાબર સાનુકૂળ પરિણામો. ગુણાકાર 10 થવો જોઈએ. જુઓ ગુણાકાર 1 × 6 6 થાય, 2 × 5 10, એટલે પહેલામાં પેલું આવ્યો ગુણાકાર 10 2 5. પછી વિચાર કરી લો, 3 × 9 બોલો 4માં, ફરી પાછા 5 2 બોલો, આ સિવાય કોઈ થશે નહીં થાય. બરાબર કેટલો જવાબ આવ્યો? 2. માટે પી ઓફ સી બરાબર કેટલા આવ્યા? m/n બરાબર 2/36. બોલો પાક્કું છે? આગળ ચાલીએ. ધ્યાન શબ્દના બધા જ અક્ષરોની મદદથી બનતી તમામ ગોઠવણીમાં ડી પ્રથમ સ્થાને આવે તેની સંભાવના શોધો. બોલો ધ્યાન શબ્દ છે, પહેલા અક્ષર ગોઠવી દેવાના ગમે તે રીતે. ચલો 1 2 3 4 અને 5 અક્ષર થઈ ગયા. ડી પ્રથમ સ્થાને જ આવો છે. ડી પ્રથમ સ્થાન કેટલા? 1. એક સ્થાનમાં કેટલી રીતે ગોઠવી શકાય? એક રીતે ગોઠવી શકાય. અને બાકીના 4 સ્થાનોમાં 4 અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય? 4 ફેક્ટર રીતે ગોઠવી શકાય. 4 ફેક્ટર એટલે 4 × 3 × 2 × 1, 4 તરી 12 દુ 24. ટોટલ કેટલા અક્ષર હતા? 5. n બરાબર કેટલા થશે? 5 અક્ષરોને 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. માટે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ m/n બરાબર 24 ભાગ્યા 5 ફેક્ટરનો જવાબ કેટલો થશે? 5 × 4 × 3 × 2 × 1, 5 ચોક 20 તરી 60 દુ 120 બરાબર 120 બરાબર 1/5. સરળતાથી મળી જશે. આગળ ચાલીએ. જો ઘટનાઓ એ અને બી માટે 5 પી ઓફ એ બરાબર 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ઓફ બી બરાબર 3/2 છે. દરેકની કિંમત 3/2 આપી છે. એટલે પહેલામાં પહેલું હું લખી શકું 5 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3/2. માટે પી ઓફ એ બરાબર 3/2 × 5 બરાબર 3/10. એકની કિંમત મળી ગઈ. એવી રીતે 3 પી ઓફ બી બરાબર 3/2. માટે પી ઓફ બી બરાબર 3/2 × 3 બરાબર 3/6. 2 પી ઓફ એ યોગ બી બરાબર 3/2. માટે પી ઓફ એ યોગ બી બરાબર 3/2 × 2 બરાબર 3/4. મારે શોધવાનું શું છે? માગે છે મારી જોડે એ ડેશ યોગ બી ડેશ. આનો મતલબ ખબર છે? પી ઓફ એ છેદ બી આખાનો ડેશ. આ મારે શોધવાનું છે. આનો મતલબ એવો થયો 1 - પી ઓફ એ છેદ બી. પાક્કું અહીં સુધી? એટલે મારે જોઈશે શું? એ છેદ બી. મારી પાસે યોગ છે, એ છે, બી છે. સૂત્ર સરળ છે આપણી પાસે, સરવાળાનો નિયમ. એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ યોગ બી 3/4 છે. પી ઓફ એ બરાબર 3/10 છે વત્તા 3/6 માઇનસ પી ઓફ એ છેદ બી. માટે પી ઓફ એ છેદ બી બરાબર 3/10 વત્તા 3/6 માઇનસ 3/4. લસા લેશો એટલે આખો દાખલો એ છેદ બીનો મળી જશે. એકમાંથી જે પણ જવાબ આવશે એ જવાબ અહીં મૂકશો.
એટલે એ યોગ એ ડેશ યોગ બી ડેશ આખો દાખલો મળી જશે. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ફરી આવા નવા દાખલા માટે મળીશું. કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં મૂકો, જેથી નવા દાખલા મૂકવા હોય કોઈ પ્રોબ્લેમ હોય તો અમે તમને સોલ્વ કરી શકીએ. જય સ્વામિનારાયણ.